સમાચાર સુરતથી જ્યાં પર્વત પાટિયા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ લાગી હતી, જેમાં ફાયર વિભાગની 22 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। લગભગ 125 થી વધુ ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। આગ ટોપ ફ્લોર સુધી પ્રસરી ગઈ છે અને ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે। સિન્થેટિક કાપડના કારણે આ આગ વધુ વિકરાળ બની હોય તેવી માહિતી મળી રહી છે। જોકે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટાઇમ બ્લેડર મશીનની મદદ લેવામાં આવી રહી છે। જાણકારી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે અને આ સીધા લાઈવ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। આગ સવારથી લાગી છે, હજુ સુધી આગ કાબુમાં નથી આવી અને દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે અને બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી આ આગ પ્રસરી ગઈ છે। અહીં સિન્થેટિક કાપડ હતું આ બિલ્ડિંગમાં, જેના કારણે આ આગ વધુ વિકરાળ બની રહી હોય તેવી માહિતી મળી રહી છે। જો કે હાલ તો ફાયર વિભાગની ઘણી બધી ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે। લગભગ 125 થી વધુ ફાયરના જવાનો ત્યાં આગને બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવા રહી છે, ટાઇમ લેડર મશીનની મદદ લેવા રહી છે અને પ્રાથમિક વિગતો એવી છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી। જો કે મેયર પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મેયર દક્ષેશભાઈ માવાણીએ નિવેદન આપ્યું છે, કહ્યું છે કે 90% જેટલી આગ કાબુમાં આવી ગઈ છે। હજુ પણ ફાયરના જવાનો સતત આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ટોપ ફ્લોરની આગ માત્ર બેકાબુ છે। અત્યારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ તપાસ કરવામાં આવશે અને જે કોઈ કાર્યવાહી કરવાની હશે તે કરાશે તેવું મેયરે કહ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે મારી સાથે। રાકેશ, શું આ આગ કાબુમાં આવી ગઈ છે કે કેમ? આગ લાગવાનું કારણ સામે આવ્યું છે કે કેમ? બિલકુલ, પર્વત પાટિયા વડોદરા વિસ્તારની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 6 કલાક બાદ પણ બેકાબુ બની છે અને તેની તસવીરો આપ જાતે જોઈ શકો છો કે તરફથી આગની જ્વાળાઓ ઉઠી રહી છે। ચારે તરફથી આગની જ્વાળાઓ ઉઠી રહી છે અને ધુમાડાના ગોટે ગોટા છે તે આ પ્રમાણે દૂર દૂર સુધી પ્રસરી રહ્યા છે। મહત્વની વાત છે કે સવારના 8 વાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ મળતાની સાથે જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। સતત ફાયર વિભાગની જે ગાડીઓની ગુંજ છે તે આ વિસ્તારમાં સાંભળવા મળી રહી છે અને ફાયર વિભાગના એક બાદ એક જે પાણીના ટેન્કરોની અવરજવર છે તે અહીં વધી છે। સુરત મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો પણ છે તે અહીં મુલાકાત લઈ ચૂક્યા છે અને કામગીરીનું નિરીક્ષણ કરી ચૂક્યા છે। ત્યારે ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખનું એક મહત્વપૂર્ણ નિવેદન એ સામે આવ્યું છે કે માર્કેટની અંદર કેટલીક ક્ષતિઓ પણ રહેલી છે। ખાસ કરીને જે પ્રમાણે ભીષણ આગ ફાટી નીકળી છે એ આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે। ખાસ કરીને એ તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે માર્કેટની અંદર આ નેટ એક પ્રકારની લગાડવામાં આવી હતી અને આ નેટના કારણે જે પાણીનો ફોર્સ આગ સુધી પહોંચવો જોઈએ તે પહોંચી નથી રહ્યો અને તેના કારણે પણ આગ વધુ વિકરાળ બની રહી છે। બીજી તરફ જે કાપડનો જથ્થો છે, લાઇક્રા કેમિકલ નામનું જે કાપડ છે અને તેના કારણે આગ વધુ પ્રસરી રહી છે અને તે જ કારણ છે કે આગની આ ભીષણ જ્વાળાઓ છે તે હાલ જોવા મળી રહી છે। કાપડ અંગેની જાણકારી પણ આપણે અહીં કાપડ વેપારી પાસેથી જ મેળવીશું કે આ જે આગ ભીષણ બનવા પાછળનું કારણ શું છે। આપકા નામ? ललित शर्मा। ललित जी, पता है लगातार 6 घंटे हो चुके हैं, आग पर अभी काबू नहीं पाया गया है, उसके पीछे कारण क्या माना जाए? जो पॉलिस्टर कपड़ा जो होता है ना, एक प्रकार से वो पेट्रोल से बनता है, तो एक प्रकार से वो पेट्रोल है। और जो लाइक्रा जो इसमें लगी हुई है आग, वो पूरा का पूरा जो है ना वो पेट्रोल प्रोडक्ट है। इसको उसमें है नहीं बिल्कुल भी, और थोड़ा मोटा कपड़ा आता है। इसके कारण जो है आग पे अभी भी काबू नहीं पाया जा रहा है। दूसरा, तेल कपड़ा जो होता है वो पन्नी के अंदर पैक होता है, पन्नी के अंदर पानी जा नहीं सकता है लेकिन आग पहुंच जाती है। और मालिया जो होता है वो लकड़े का होता है। कई ऐसे कारण होते हैं जिसके कारण फायर फाइटर बहुत बढ़िया काम कर रहे हैं, सुबह से लगे हुए हैं। कुछ फायर फाइटर को ईजा भी हुई है, जीव को जोखिम में डाल करके ये काम कर रहे हैं, लेकिन वो भी क्या करे, उनका हर एक व्यक्ति एक क्राइटेरिया होती है, एक सीमा होती है, वहाँ तक वो काम कर सकते हैं। लेकिन पूरा गोडाउन जो है वो भरा हुआ था तो वो धू धू करके वो जल रहा है।
બિલકુલ પેટ્રોકેમિકલ્સ જે કાપડ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની રહી છે અને ફાયરના જવાનો સતત આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે. 6 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવવામાં હજી ફાયર વિભાગને સફળતા નથી મળી અને હાલ જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો કે જે માર્કેટ આવેલ છે, જે ટોપ ફ્લોર ઉપર આવેલા માળિયા અને દુકાનની અંદરથી આ આગની જ્વાળાઓ છે તે ઉઠી રહી છે. વધુ એક ટર્ન લેબલ લેડર મશીનની પણ મદદ લેવામાં આવી છે, પરંતુ હજી આગ બેકાબુ કે કાબુમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે. સતત ફાયર વિભાગના જવાનો દ્વારા ચારે તરફથી આ પ્રમાણે પાણીનો ફ્લો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. હાઇડ્રોલિક મશીન કે જ્યાં વધુ એક મશીનની જ્યારે જરૂર પડી ત્યારે વધુ એક મશીનની પણ અહીં જે ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે ફાયરના જવાનો તરફથી જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. નેટની સાથે જે માર્કેટ આવેલી છે, માર્કેટની દુકાનોની અંદર અને બહાર એક પ્રકારની લોખંડની ગ્રીલ લગાડવામાં આવી છે, એટલે આ લોખંડની ગ્રીલના કારણે જ્યાં આગ સુધી પાણીનો ફ્લો ફોર્સમાં જવો જોઈએ તે પણ નથી જવા મળી રહ્યો અને તેના કારણે આગ પર કાબુ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો ફાયર વિભાગે કરવો પડી રહ્યો છે. ફાયરના ચીફ ઓફિસરે જાતે જણાવ્યું છે કે જે પેટ્રોકેમિકલ્સ કાપડ હોવાના કારણે જે આગ વધુ વિકરાળ બની રહી છે. ટોપ ફ્લોર ઉપર થોડા સમય માટે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ આગની જે જ્વાળાઓ છે તે ફરી ઉઠી રહી છે. ત્યારે માર્કેટની અંદર કેટલીક ક્ષતિઓ છે તેવું સ્પષ્ટ ફાયર ચીફ ઓફિસરે જણાવ્યું છે અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધા બાદ તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ફાયર વિભાગના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે. હાલ જે પ્રમાણે માર્કેટની અંદર આગ લાગી છે, આગ વધુ માળિયા સુધી ન પસરે, વધુ દુકાનો સુધી ન પ્રસરે તે માટેની સાવચેતી અને તકેદારી ફાયર વિભાગના જવાનો તરફથી હાલ સતત કરવામાં આવી રહ્યા છે અને પાણીનો સતત ફ્લો છે તે ચારે બાજુથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ ઉપર કાબુ મેળવવો હજી પણ મુશ્કેલ છે. ફાયર વિભાગના જવાનોની અથાગ મહેનત છતાં પણ આગ હજી બેકાબુ છે, એટલે કેટલા સમયમાં આગ કાબુમાં આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ લાખો કરોડો રૂપિયાનો વેપારીઓને નુકસાન થવાનો અંદાજ પણ છે. જે વેપારીઓની દુકાનમાં આગ નથી લાગી, પરંતુ માર્કેટમાં જે દુકાનો વેપારીઓની આવેલી છે તે માલ આગની ઝપેટમાં ન આવે તેને લઈને વેપારીઓ ચિંતિત બન્યા છે. ફાયર વિભાગના જવાનો પર સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે કે કેટલા સમયમાં આગ કાબુમાં લાવી શકાય છે. જી રાકેશ, આભાર આપનો. એટલે હજુ પણ આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે પ્રાથમિક વિગતો એવી છે કે લાખો કરોડો રૂપિયાના નુકસાનીનો અંદાજ છે અને આ સીધા લાઈવ દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ કે જ્યાં ટોપ ફ્લોર ઉપરની જે આગ છે એ હજુ કાબુમાં નથી આવી, ત્યાં આગ હજુ પણ જોવા મળે છે અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરીને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ 90% કંટ્રોલમાં છે. જે ટોપ ફ્લોર પર છે તેમાં કુલિંગની પ્રક્રિયા શરૂ છે. આગ વધુ વિકરાળ બનવાનું કારણ શું છે? ફાયર વિભાગના અધિકારીઓનું શું? ફાયર વિભાગના અધિકારી એ જ કીધું કે કોઈ જાનહાનિ નથી થઈ. અત્યારે જે ટોપ ફ્લોર પર છે ત્યાંનું કામગીરી શરૂ છે. કારણ આગનું વિકરાળ સવારે 7:15 જે ફોન આવ્યો ત્યારે પહેલો જ્યારે ફાયરનો ગાડી પહોંચી ત્યારે આગ વિકરાળ હતી અને બ્રિગેડ કોલ ત્યારે જાહેર કર્યો હતો અને મેક્સિમમ ફાયર સ્ટેશનમાં બધી જ ગાડીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવી હતી અને અત્યારે 90% કંટ્રોલમાં છે. કોઈ જાનહાનિ નથી. તપાસ કરશું. તપાસ અંતર જે કંઈ નિયમ અનુસાર કાયદેસરના પગલાં ભરવા તે પણ મહાનગરપાલિકામાં ભરવામાં આવશે. વડોદરા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 6 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ હજી બેકાબુ બની છે અને સતત ફાયર વિભાગના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે. તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે ટોપ ફ્લોરથી બીજા અને ત્રીજા માળે જે આગ જે પ્રસરી હતી તે હજી પણ અકબંધ છે અને આગ ઉપર સતત છે તે પાણીનો મારો છે તે હાલ ચલાવવામાં આવી રહ્યો છે. બીજા ટર્ન ટેબલ લેડર મશીનની પણ મદદ લેવામાં આવી છે અને 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત જે સાધનોની મદદથી ફાયર વિભાગ દ્વારા સતત
પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે પ્રમાણે મેજર કોલ જાહેર કર્યો છે અને મેજર કોલ જાહેર કર્યા બાદ 6 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે અને હજુ પણ જે ટોપ ફ્લોર થી નીચેના જે 2 માળ સુધીની આગ છે તે હજી યથાવત જોવા મળી રહી છે. મહત્વની વાત એ પણ છે કે 125થી વધુ ફાયરના જવાનો આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવ્યા છે. ફાયરના જે જવાનો છે તેમના તરફથી સતત જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ આગ છે તે યથાવત જોવા મળી રહી છે. બીજી બાબત માર્કેટની ગંભીર બનીને એ સામે આવી છે કે જે આ નેટ છે એ નેટ અહીં લગાડવામાં આવી હતી અને તેના કારણે પણ ફાયરના જે જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી રહી છે. ફાયર ચીફ ઓફિસર બસંત પરીખ હાલ પણ ઘટના સ્થળે મોજૂદ છે અને સતત જે તેઓ ફાયરના જવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે. આગની જે જ્વાળાઓ છે તે અહીં ઉઠી રહી છે અને હજી પણ આગ કેટલા સમયમાં કાબૂમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે સવારથી જ્યારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો એટલે કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ તરફથી સતત પાણીનો જે મારો છે તે હાલ ચલાવવામાં આવી રહ્યો છે. પરોઢ પાટિયા ગોડાદરા રોડ પર આવેલી જે રાજ ટેક્સટાઇલ માર્કેટ છે અને આ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ છે તે ફાટી નીકળતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોઈ શકાય છે કે તસવીરો કે માર્કેટના જે એક બાદ એક જે ટોપ ફ્લોરના ભાગો છે ત્યાં પ્રસરી રહી છે અને તેના ઉપર સતત જે 3 બાજુઓથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. આગની જે જ્વાળાઓ વિકરાળ બની રહી છે તેને જોતા અંદાજ આવી શકે છે કે જે માર્કેટની દુકાનોમાં રહેલા જે લાખો કરોડોના કાપડનો જથ્થો છે તે બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે સુરત ફાયર વિભાગની ટીમ હાલ સતત જે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે હાલ કરી રહ્યા છે. ફાયર ઓફિસર બસંત પરીખ જોડે પણ હાલ ફરી એક વખત આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતના आग सतत हाल वधी रही है. सर बताइए, अभी भी फिलहाल आग बेकाबू बनी है, कितने घंटे लग सकते हैं? मटेरियल ज़्यादा है इसमें और आग बुझाने के बाद जैसे एयर के कांटेक्ट में आता है टेम्परेचर बहुत ज़्यादा हो गया बिल्डिंग का, क्योंकि 7 बजे आग लगी थी, 4 से 4.5 कलाक हो गए अभी. तो एयर के कांटेक्ट में आने से फिर से रीइग्नाइट हो जाता है, ये प्रॉब्लम आ रही है. तो कूलिंग में थोड़ा टाइम लगेगा, लेकिन अभी कंट्रोल में है फिलहाल. लेकिन टॉप फ्लोर पे आग की जो फ्लैश है वो निकलती जा रही है. एक बात मालिया है, मालिया में मटेरियल बहुत ज़्यादा है, सिंथेटिक मटेरियल है, पेट्रोलियम की तरह काम करता है. तो एयर के कांटेक्ट में आने से फिर से रीइग्नाइट हो जाता है. बिल्डिंग में कुछ नेट वगैरह भी लगी हुई थी और आग पर काबू पाने के लिए काफ़ी हाँ, इसमें स्मोक वगैरह रिलीज नहीं हो रहा था बिल्डिंग में, और टेम्परेचर भी ज़्यादा था. ब्रीदिंग ऑपरेटर वगैरह लगा के अंदर एंट्री ली जा रही है, तो मुश्किल का काफ़ी सामना करना पड़ रहा है टेम्परेचर की वजह से. और अभी लेकिन कंट्रोल में है, ऐसा कोई इजा जाना नहीं है. तो इसको लेकर कुछ नोटिस वगैरह फायर विभाग तरफ दिया जाएगा? तपास का विषय एक बार देखेंगे क्या खामियां है इसमें. તો બિલકુલ જે શરતીઓ છે તેની પણ તપાસ કરવામાં આવશે. ફાયર અધિકારીએ જાતે જણાવ્યું છે કે માર્કેટની અંદર જે નેટ લગાવી હતી એ બેદરકારી સ્પષ્ટપણે છતી કરે છે અને એ નેટના કારણે પણ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણી જે કશમકશ કરવી પડી છે. હાલ જે ફ્લેશ છે તે વધી રહી છે અને ટોપ ફ્લોર પર જે આગ લાગી છે તેના પર જે કાબુ મેળવવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. કેટલા કલાકોની અંદર સંપૂર્ણ આગ પર કાબુ આવી શકે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ સતત મેજર કોલ જાહેર થયા બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.